જૂનાગઢમાં પવિત્ર યાત્રાધામ ભવનાથ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ગિરનાર અભયારણ્યમાં આવેલા કાશ્મીરી બાપુના આશ્રમ ખાતે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। મોટી સંખ્યામાં ભાવિકો ચાલી આશ્રમે પહોંચ્યા અને ગુરુની સમાધિના દર્શન કરી પૂજન અર્ચન કર્યું હતું। અહીંયા ભજન ભોજન અને ભક્તિનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો। આ ઉપરાંત ભવનાથ તળેટીમાં આવેલા અવધૂત આશ્રમ ખાતે પણ હજારોની સંખ્યામાં ભક્તોએ ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવી। તમામ આશ્રમમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહાપ્રસાદનું ભવ્ય આયોજન થયું હતું। જંગલની અંદર કાશ્મીરી બાપુનો આશ્રમ આવેલો છે અને આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે અને ગુરુ પૂર્ણિમા એટલે એક મહાન ઉત્સવ કહેવાય છે અને કાશ્મીરી બાપુએ અહીંયા વર્ષોથી તપ કર્યું છે અને મધ્ય જંગલની અંદર આ આશ્રમ આવેલો છે છતાં અહીંયા હજારોની સંખ્યાની અંદર યાત્રિકો ભાવિકો બાપુની સમાધિના દર્શન કરવા આવે છે અને સાથે સાથે પ્રસાદનો પણ લાભ લેશે। અને અત્યારે હાલ અહીંયા માતાજી બાપુની જગ્યાએ બિરાજમાન છે અને માતાજી પણ દરેક સેવકોને અને યાત્રિકોને ભાવથી પ્રસાદ લેવડાવે છે। અષાઢ શુદ્ધ પૂનમ જેને આપણે ગુરુ પૂર્ણિમા કહી છે અને ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે, કારણ કે આપણા સનાતન વૈદિક સંસ્કૃતિમાં ગુરુનું એટલું બધું મહત્વ છે। શાસ્ત્રોએ લખ્યું છે અષદગીરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતર વર્ષાખા લેખનમ પત્ર મુર્વી લેખતી અધિગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણનામ ઈશમ ભારમ ન યાતિ। આખી પૃથ્વીનું કાગળ કરવામાં આવે અને બંડરાઈની કલમ કરવામાં આવે, એ સમુદ્ર જેટલી શાહી કરવામાં આવે અને સ્વયં સાક્ષાત શારદા લખવા બેસે છતાં પણ ગુરુના ગુણનો પાર પામી શકાય નથી। એવા મહાપર્વ એટલે ગુરુ પૂર્ણિમા। આવું મહાપર્વ આખા ભારત વર્ષમાં ખૂબ જ ધામધૂમથી શિષ્યો પોતાના ગુરુ દ્વારે જઈ અને ઉજવે છે। આજે પણ અવધૂત આશ્રમમાં હજારો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દૂર દૂરથી આવ્યા છે। ભોજન પ્રસાદ ભજન અને સંતવાણીનો કાર્યક્રમ છે।